રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે આજે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મેટ્રો ટ્રેનમાં સામાન્ય મુસાફરની જેમ સવારી કરીને સમગ્ર રૂટ અને સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી. અમદાવાદ અને પાટનગર ગાંધીનગર વચ્ચે રોજબરોજ હજારો નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મેટ્રોમાં સફર કરે છે. ત્યારે મુસાફરોની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહે તે હેતુથી આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસ વડાએ સ્ટેશનો પર એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, સીસીટીવી કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તહેનાતીનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહ્વાન કર્યું છે આપણે ઇંધણ બચાવવા માટેનો એ એક સંદેશો હતો કે જે ઓફિસ ગોઅર્સ છે, વિદ્યાર્થીઓ છે અને વેપારીઓ છે એ લોકોને વધુ સંખ્યામાં એ લોકોએ મેટ્રો લઈને અને તેમના કાર્યક્ષેત્ર સુધી પહોંચે એ એક સંદેશો હતો. અને બીજો એક અમારા જે મેટ્રો સ્ટેશનનો જે પોલીસ ફોર્સ છે, મેટ્રો સ્ટેશન માટે એમને સુરક્ષા માટે આપણે 2 કંપની પોલીસ ફોર્સ અહીંયા રહે છે, તો એમને પણ આપણે સમીક્ષા કરવા માટે આવેલા છે. તો ખાસ કરીને જે સ્ટેશન્સ છે એમના સાથે કેવી રીતે સહયોગ છે, સંકલન છે, મેટ્રો સ્ટેશનના જે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે તો એમને સાથે પણ આપણે વાતચીત કરી છે અને કેટલા લાઈનો છે, અમને કોઈ પોલીસ તરફથી સહકાર જોઈતી હતી એ બાબતમાં પણ ચર્ચા થયેલી છે. અને મને ખૂબ સંતોષ છે કે વધુમાં વધુ પેસેન્જર્સ ત્યાં જોડેલા છે